પવિત્ર નથી. ફરી વખત રિપીટ કરું છું, જે હાથ સેવા નથી કરતા એ હાથ પવિત્ર નથી. આ શાસ્ત્રોક્ત અભિપ્રાય છે. તમે નિસ્વાર્થ સેવા કરો, સમજી લો કે આખા એનિમલ કિંગડમમાં ભગવાને આપણને સૌથી ઉપર મૂકેલા છે. ભગવાને આપણને બુદ્ધિમત્તા આપી છે, બીજા કોઈ પ્રાણીને આપી નથી. એ બુદ્ધિમત્તાથી આપણે માહિતી એકત્રિત કરીએ છીએ, માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરીએ છીએ, અને જ્ઞાનને શાણપણામાં પરિવર્તિત કરવાની ખૂબ જરૂર છે. એ જે શાણપણામાં પરિવર્તિત કરવું, એમાંની એક વાત આ છે કે કોઈક જગ્યાએ ક્યાંક નિસ્વાર્થ સેવામાં જોડાવું. એક અઠવાડિયામાં આપણી પાસે 168 કલાક છે. 166 વાપરવાના, 2 સમાજને પાછા આપવાના. 140 કરોડની વસ્તી અઠવાડિયે 2 કલાક પણ નિસ્વાર્થ સેવા કરે તો ભારત વિકસિત દેશ 2047થી આપણે રાહ ના જોવી પડે. એટલું તો આપણે કરી શકીએ. એની માટે ખાલી એટલું જ કરવાનું છે, નેટફ્લિક્સમાંથી ટાઈમ બચાવવાનો છે. બધો સમય બે બટન ખાઈ જાય છે, લાલ બટન અને લીલું બટન. ખબર પડી શું બોલ્યો? લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ. આ બંને બટનમાં તમારી આખી જિંદગીનો બધો જ સમય ખાઈ જવાની તાકાત છે. યસ ઓર નો? આપણને બધાને અનુભવ છે કે લાલ બટનને એકવાર અડીએ એટલે કે યુટ્યુબને એકવાર ટચ કરીએ પછી અડધો જ ફૂટ ને 1 જ ફૂટ દૂર હોય છે તો પણ ફરી વખત તે આંગળી અડાડતા 1 કલાક થઈ જાય છે. હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે એવરેજ ભારતીય 3.5 થી 4.5 કલાક રોજ સ્ક્રીન સામે કાઢે છે. એમાં કામની વાતો પણ ઘણી હોય, ઓફિસ વર્ક થતું એ બધું માન્ય જ છે, પણ એ સિવાયનો એક્સ્ટ્રા ટાઈમ પણ ઘણો બધો હોય. એમ વાત કરીને પ્રધાનમંત્રીજી એક સુંદર વાત કરી કે ભગવાને આપણને એક સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે, ભગવાને આપણને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે. એ અસ્તિત્વ અને એ વ્યક્તિત્વ જે આપણું છે, આપણી પાસે છે, આપણી માલિકીનું છે, એને ખીલવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એ ખીલવવામાં જે મદદરૂપ થાય એ જ ગ્રહણ કરવું જોઈએ. કેટલી સુંદર વાત અને વિચાર. હા, તો અહીં બેઠા બેઠા ચર્ચા કરે કે જો બાઇડને આવું શું કર્યું છે, તું અંકલેશ્વરમાં સવારે 8 વાગે કારખાને જવાનું છે. માહિતી જાણી રાખવી, માહિતીની ના નથી. એક જાગૃત નાગરિક તરીકે દરેક હિલચાલને જાણી રાખવી એ જરૂરી છે, પણ એમાં કેટલું ઊંડું ઉતરવું એ વિવેક ન હોય તો જીવન ખોઈ બેસીએ અને આપણને સેવા માટેનો સમય ન મળે. કારણ કે વ્યવસાયનો સમય તો વ્યવસાયને આપવાનો જ છે, પરિવારનો સમય તો પરિવારને આપવાનો જ છે. સેવાનો સમય તમારે અહીંયા સોશિયલ મીડિયામાંથી કટ કરવો પડશે, તો તમે તમારા સંતાનોને આ વાત શીખવાડી શકશો. કેવી ડિજિટલ ડિઝીઝીસ ઊભા થાય છે ખબર છે? ફોમો નામનો એક રોગ યંગસ્ટર્સને થાય છે. આ બધા રોગ MBBS ને MD ડોક્ટર નથી ટાળી શકતા. હા, આ ડિજિટલ ડિઝીઝ છે, ડિજિટલ રોગો છે. ફોમો, FOMO, ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. 5 મિત્રો ભેગા થઈને કંઈક આઈસ્ક્રીમ ખાધો, ભેગા થયા, કોલ્ડ ડ્રિંક પીધું અને એના ફોટા પાડીને ફેસબુક ઉપર પોસ્ટ કરે ને એટલે જે રહી ગયો ને એમ થાય કે ઓહ લે હું રહી ગયો, આ લોકોએ મને બોલાયો નહીં. અને એમાં પાછા 6 જણા ઉભા ને એમાં કે આ છે ને એ જ કાયમ આવું કરે છે. બીજાની તો ઈચ્છા છે મને ફોન કરવાની, તું આવી જા, પણ આણે ના પાડી હશે. એટલી માનસિકતા આપણી મીન એન્ડ ચીપ. એની સામે જોમો મુવમેન્ટ છે, જોય ઓફ મિસિંગ આઉટ. તમે મને બધાએ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાવ તો ના બોલાવી શકીએ ને, કંઈ વાંધો નહીં. જો હું પણ ફોટા પોસ્ટ કરું, ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા મમ્મીને ભાઈ બહેન સાથે બેસીને આપણે પણ ઢોકળા ખાધા, એના ફોટા આપણે પોસ્ટ કરવાના. ઢોકળા ને આઈસ્ક્રીમમાં તફાવત નથી, આનંદ લેતા આવડ્યો એનો તફાવત છે ને. આ હું સેવાની દ્રષ્ટિએ કેવી રીતે લિંક કરું છું, આપણે ત્રીજો મુદ્દો સમજી રહ્યા છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં. આવા બધા હલકા મીન અને ચીપ વિચાર, પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળશો તો તમે સેવા કરી શકશો. તમે ઘણી બધી કહાનીઓ સાંભળી હશે. સારા IT એક્ઝિક્યુટિવ્સ 1.5 લાખનો સેલરી છોડીને અમેરિકાથી અહીંયા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના પોતાના ગામડામાં જઈને સેવાઓ શરૂ કરી છે.
સારું ભણતર છે, દેશ દુનિયા આખી જોઈ લીધી છે, વિકાસ કઈ રીતે કરવો એની જાણકારી મળી ગઈ છે. હવે મારે મારા ગામનો ઉત્કર્ષ કરવો છે. કેવા વિચારથી, કેવી શ્રદ્ધાથી લોકો કામ કરે છે. અહીંયા ડાંગ જિલ્લામાં ચિંચવાડા ગામ છે, ત્યાં ગણેશ રાવટ છે. 24 કલાક દારૂ પીવાનો, મંડળી આખી 24 કલાક દારૂ પીવે, સવારથી ઉઠીને પીવાનો, દારૂણ ગરીબી, પરિવારમાં માંડ એક ટાઈમ બધાને જમવા મળે, રોજ રાત્રે આવીને પત્નીને મારઝૂડ કરવાની, અને સવારે ઉઠીને લેણદારો બધા આવી ગયા હોય પણ પૈસા ક્યાંથી આપવા, એટલે પાછો દારૂ પી લે. ધીમે ધીમે એમને પ્રમુખ સ્વામી મહારાજનો સંગ થયો, સંતોનો સંગ થયો. ધીમે ધીમે આ બધું દારૂના બધા વ્યસનો છૂટ્યા. એને પોતે મહેનત શરૂ કરી, રોજગાર ઊભો થયો, બીજાને દારૂ છોડાવ્યો. 2008-9ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ તિથલ પધારેલા ત્યારે ગણેશ રાવતે કીધું કે સ્વામી, આ બધી આદતો મારા જીવનમાંથી દૂર થઈ, બીજાના જીવનમાંથી મેં દૂર કરી. આજે હું ચિંચવાડા એટલે મારું ગામ અને બીજા 5 એમ 6 ગામનો હું સરપંચ છું. હવે આ કેટલું રેર કહેવાય. આજુબાજુના ગામવાળાએ પણ કીધું કે અમારે આ ગણેશભાઈ જ સરપંચ તરીકે જોઈએ. કેમ? તો કે આવો પ્રામાણિક નીતિવાન માણસ. હવે બોલો, એક જમાનામાં સાવ દારૂડિયો માણસને બધી રીતના ખેલ કરનારો, એની માટે આજુબાજુના ગામોમાં આટલી પ્રતિષ્ઠા થઈ ગઈ. અને એમના ગામને ભારતના રાષ્ટ્રપતિ તરફથી નિર્મલ ગ્રામ એવોર્ડ મળ્યો, એ આ ગણેશભાઈ રાવતના લીધે. એટલે પહેલી વાત આપણે કરી, તમે ગમે ત્યાં હો, ગમે તે કરતા હોય, કોઈ પણ કક્ષામાં હોય, તમે ધારો તો કંઈક નાની મોટી સમાજ સેવા થઈ શકે છે, અને કરવું એ આપણું કર્તવ્ય છે. ઇટ ઇઝ અ મોરલ ઓબ્લિગેશન. આ વાક્ય સાંભળજો. આપણે અહીંયા બેઠા છીએ, બધાને ભગવાને સામાન્ય મનુષ્ય કરતા કંઈક તો વિશેષ આપ્યું છે. હા કે ના? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. બધા હાથ ઊંચો કર્યો. સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ કરતા, એટલે કે આર્થિક અને સામાજિક પરિસ્થિતિ કરતા ભગવાને આપણને કંઈક તો થોડુંક વધારે આપ્યું છે. તો એ જે વધારે આપ્યું છે એમાંથી 2% 5% સમાજને પાછું આપવું એ આપણી નૈતિક જવાબદારી છે. હા કે ના? તો હવે આપજો. જે આપો છો એને ધન્યવાદ છે. જે નથી આપી શકતા અથવા નથી આપતા, નથી આપ્યું, એ કાલથી શરૂઆત કરજો. Because the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. Or if at all you did, you should have spent it in some good cause. એટલે શું, તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું, તમારે એકચ્યુઅલી કરવાની જરૂર નહોતી. અને ધારો કે કરી પણ નાખ્યું, તો તમારા મરતા સમયે તમારા પૈસા માટે તમારે 2 જ ચોઈસ છે. આઈધર લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો છોડીને જાઓ, કાં તો આપીને જાઓ. કઈ ચોઈસ વધારે સારી છે? આપીને જાઓ વધારે. હું એમ નથી કહેતો તમે બધું આપી દો. તમારું ફેક્ટરી, તમારો ધંધો તમારા સંતાનો માટે રાખો, એને ચાન્સ મળે, એને તૈયાર પ્લેટફોર્મ મળે, આગળ વિકસાવી શકે. એ રીતે જ બધા આગળ ધંધા વિકાસ પામે. પણ એમાંથી થોડુંક તો તમે આપી શકો છો ને.